નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પાંડેસરા વિસ્તારમાં યોજાયેલા ચાય પર ચર્ચા કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપતા કહ્યું કે જો તાકાત હોય તો ગત ચૂંટણીમાં મળેલી 27 બેઠકો આ વખતે જાળવી બતાવો। તેમણે વધુમાં કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે ગત સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી અને શહેર કોંગ્રેસ મુક્ત બન્યું હતું। તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ ખાસ વજૂદ નથી અને ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જ દર્શાવે છે કે જનતા ભાજપને સમર્થન આપે છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકા સુધી ભાજપે અભૂતપૂર્વ જીત મેળવી હોવાનું તેમણે જણાવ્યું। આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સી.આર. પાટીલે ચાયની ચુસ્કી સાથે સંવાદ કર્યો અને ચૂંટણી માટે કાર્યકરોમાં ઉત્સાહ ભરી દીધો હતો। ઉમેદવારો પોતાની વાત લઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ફક્ત સુરત મહાનગરપાલિકા નહીં, રાજ્યની અંદર પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને દેશમાં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે વિકાસના કામો થયા છે, જે રીતે દેશને મજબૂત કરવામાં આવ્યું છે, જે રીતે નક્સલવાદને નાબૂદ કરવામાં આવ્યું છે, જે રીતે આતંકવાદ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે અને વિકસતા ભારતને વધુ વિકસિત બનાવવા માટેના એમના જે આયોજન છે એમાં મદરૂપ થવાય એવી વિનંતી સૌ મતદાતાને ઉમેદવારોએ કરવી જોઈએ અને એમના વાણી વર્તનમાં, એમના વ્યવહારમાં એ પ્રદર્શિત થવું જોઈએ। કોઈ આચકલાપણું કોઈ ઉમેદવાર એના વર્તનમાં ના કરે। કોઈ મતદાતા જો કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો ચોક્કસ એનો જવાબ આપે, નમ્રતાપૂર્વક જવાબ આપે। કોઈ કામની એ માંગણી કરે તો એને ચોક્કસ વિશ્વાસ આપે કે ભારતીય જનતા પાર્ટી તમારી માંગણીઓને પણ પૂરી કરવા માટે સક્ષમ છે અને જરૂર એના માટે પ્રામાણિક પ્રયત્ન કરશે તો વિશ્વાસ અપાવે એવી ઉમેદવારોને મારી વિનંતી છે। મહિલા બિલ જે આરક્ષણ બિલ છે એને રદ કરવામાં આવ્યો, શું કહેવું? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશની મહિલાઓને વિધાનસભા અને લોકસભાની અંદર 33% રિઝર્વેશન મળે એના માટેનો એક કાયદો તો લાવ્યા હતા, પરંતુ એમાં પણ સીટ વધારીને 2029થી જે લાગુ કરી શકાય એના માટે જે એક બિલ લઈને આવ્યા। આ બિલમાં કોંગ્રેસ, સપા, ટીએમસી અને અલગ અલગ પાર્ટીઓએ સપોર્ટ નથી કર્યો અને 66 મત ઓછા પડવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું નહોતું અને બિલ પડી ગયા પછી મહિલાઓનો અધિકાર છીનવાઈ ગયા પછી જે રીતે કોંગ્રેસના, ટીએમસીના, સપાના જે કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીઓ થપથપતા